હા, ઘરમાં ઊંઘવાનું કીધું એટલે શેરો ભરી ગયો છે. ઉંદીરો ને કાપી ના વાયર. ના ઉંદીરા ને 2 જણા છે, મોટા મોટા ઉંદીરા. ઘરી વાર ખાઈએ એટલે પંખા તો ઊંઘવા દો. હા, ખાતા તાપ થઈ ગયો છું. કુલર નહીં લઈ આલી માં ફૂલ્યો છે. કુલર લઈ આલ્યો તમને બાપા ખાઈ લ્યો, બાપા ઓય બેહો બધા ખેલ કરો, પણ આપણું નહીં લઈ આલ્યું કુલર ગરમીનું. એમાં આ બધા રી કાઢે છે. ના લાયા છે બૈરું ફેશન વાળું. તે એની ઓછે બાળસ લેખો પાછું. મારું વાત તો લગી હોભરતું જ નહીં કે લે બાપાને હાસવો તો હેતર નું કોમ તો કરે છે. કોક દાડો બાપ તપસી જ એ દાડા બધું ઉઠાવવું પડે. એ દાડા નહીં ખબર પડે કે બધું મારા કામ કરવું પડશે. હાય, શાંતિથી થોડું ઊંઘવા દેજે. કુલર અઠવાડિયાથી સાફ નતું કર્યું, આજે બહાર કાઢીને સાફ કરી દઉં ફટાફટ. કોઈ આવી તો નહીં ગયો ને બાપા આવી જશે તો. સાફ જ નતું કર્યું, શાનમાં સાફ નહીં કર્યું. બધી શેપટ થઈ ગયું. બહાર કેમ કાઢી છે? શેપટ થઈ ગઈ હતી, કુલર ને સાફ તો કરવું પડશે ને. શેપટ કર્યું તો બાપાને ખબર પડી તો બાપાને સોના મને કુલર લાયા છે. બાપુ બગર છે હમણાં. નહીં બાપુ એટલે બાપુ નહીં તું બાપુ લાગજે ઉઠી ગયા. એક કામ કર, કલાક ગયા સાફ નહીં કરી તું જોઈ લેજે ફટાફટ. હા, જોઈ લે. બાપુ આવું ના આ ફટાઈને આવું કે છે ફટફટ ઢોકી દે, ખબર પડશે ને તો ખબર બોલશે. હે પંખાનો વેતન તો કુલર અમે લાયા, બાપાના નોમથી અમે હપ્તા ઉપર કુલર લાયા. કે પછી પકડાઈ જાશું તો બાપો રે બોલશે, અમને મારો રે પડશે. એ પછી ઠંડો પવન ખાશું રે. હા ઓ છોટુભાઈ, બોલો ભાભી. તમે કહેતા હતા ને કે આજે તમારે કુલર નહીં આવજો, અમારે આવી ગયું કુલર. કેવા આવી ગયું? હા લેગા ચાલુ કરી જોઈએ પવન તો ઠંડો ફેંકાય ગરમ એ ફેંકાય. પવન તો તમે વાત જ ના કરો, જેવો પવન આવે. ના કર એસી તો વાયરો આવે આ 20,000 રૂપિયા આલે. 20,000 આલ્યા. તાનું ચાલુ કરો, વાયરો ખાય થોડું. ચાલુ કરો. જોઈએ શું હાલે બચ્ચા બધું. તો હું કીધું તો ને હોજે મારું કુલર આવી ગયું ને. હા જોવા તો ખોટ ને પવન તો ખાવા દો. જો ખાલી ચાલુ કરે એટલે જુઓ. આવા દો ને વાયરો. વાયરો તો આવે છે, પણ એટલો વાયરો આવે, ઠંડો તો આવતો નહીં. આ તો તડકામાં તમે ઉભા રહ્યા ગરમીનો તાને ગરમ જ આવે વાયરો. તો પાણી નાખવાનું હજુ તો ઠંડુ. નહીં તમારા માટે લાયા. ઓલા તો લાવા તું એસી લાવવાનું એસી લાવી દીધી. તો એજી તો અમારે લાવવાની, અમે વાત કરીને આયા દુકાનમાં. એસી થોડી 20,000 નું આવે છે, 2 લાખ નું એસી આવે છે. એની એસી નહીં આવતો. તો હો કે આવતી અમારે લાવવાની છે. લાવજો પછી કહેજો બરોબર. અમે દુકાનમાં જોઈને આવ્યા છીએ, પણ 2-3 મહિના પછી લાવીએ. લેગા 2-3 લીટર પાણી વેચજે પાવ ના તો બળી જાય એમ નહીં. એ તો ઠંડુ વેડી દેશું. તમે ઠંડુ વેચ્યું અમને તો કોઈ ખબર ના પડતી એ વાત કરું તું તો. આ તો ના પડતી હોય અમને હો ના પડતું. કદી આજ ભારી હોય તો અમે કદી ભારી સારું હે. કોમ કર બાપા કઈ ના દે, હેડો મૂકી દો ફટાફટ. ગોય પાછો રે ને ગોય વાનારા કાઈ છે મૂકી દેજો એ તમે. પાછો પેલો એ છે મૂકી દો. એ શેબર તો કહી દે પાછો. હા એટલે જ ને મૂકી દીધું. દરવાજો તો બંધ કરી દઈએ ને. ના બરાબર કોઈ પહોંચી ગઈ બાપાને ખબર ના પડે. મૂકી દો જલ્દી. એ તો જોજે બાપા ના જતો હોય જલ્દી. એ બાજુ જ ક્યાં, એ બાજુ જ ક્યાં હે એટલે જ ને. ભાઈ હિરમાભાઈ આવો. હા જો. હા સારી ગરમી કેટલી પડે છે. પણ ટેબલ પંખા ના વાયરો ઊંઘતા હોય તું. અલ્યા ભાઈ હું ઊંઝે ઘર વાળો ઘરી વાર ટકવા દેતો નહીં. ખાધું ને તરત કેજો બાપા બે છપાઈ ઊંઘજો. લેખાને કીધું કે લે પેલા ઘરમાં પંખો ચાલુ કરી આલજો, એટલે કે ટેબલ પંખા નો વાયર જ બળી ગયો છે ને. ભાઈ મારે કુલર છે પણ ઘણી રપત છે ભાઈ. તો તમારે તો આનંદ આવે કુલર છે એટલે શાંતિથી ઊંઝાઓ. શું આનંદ હોય ભાઈ? ચમ મારી ડોસી કુલર ના વાયરો ખાય છે ભાઈ, તે મને તો કુલર નો વાયરો ખાવા જ નહીં દેતી. ઓ પાછો જમનામાં તો છો ને એકલું જ કદી છે, એ તો જાને જોઈએ તાણે. અરે ભાઈ હું વાત કરું
એ તો 24 કલાક કુલર ચાલુ રહેશે એ તો. ના ના ના, ડોશી ચૂક છે, તમે બધું કરો ને સોણ બોણ ધોવાનું, પણ તમે કરેલું કાયમ થી, એટલે ડોશી ચૂક છે એ તો સારું છે કે. ભાઈ પણ આ બિલ વાળો આવશે ને તો કેટલું બિલ આવશે એમ વાળી વાત. હવે એ તો સમજાય યાર, મજૂરી કના માટે તમે કરો છો કયો? પણ અમુક આપડે થોડી વાર તો બંધ કરવું પડે. આ તો રોજથી હોય તોય કુલર ચાલુ, તોય કામ કરતી હોય તોય કુલર ચાલુ, પછી 24 કલાક કુલર ચાલુ હોય છે. સારું વિરમ, હા, ઓય કરી અમુક પંખો બોજી ના ચાલે, ઠંડો એમ વાયરો આવે. મારા આવીને કોઈ કરવું પડશે. હવે હું બેસો. કઉ છું પેલા આવડા ફુવારા મળે છે ને એ લાવી દો કઉ છું. ઠંડો હેમ વાયરો હાલે એવું બધું મળે છે. તાના આવડા ફુવારા મળે છે. એટલે હું તો હમણાંથી રમેશભાઈ ની દુકાન જો ને નકર રમેશભાઈ ને જ પૂછી લ્યો કે તમારે કેવું છે ભાઈ, કોક વાયરાનું કોક નવું કોક અને ફુવારા હું વાળું કહું કાઢ્યું છું, છે. પેલી વાત કરી હતી કે આપડે ફીજ લેવાનો તો 2 હવે એ તો વાત થઈ હતી. વાત કરી હવે હતી? તો જો વાત નહીં થઈ, પણ તમે તાર જાણ છો તાણે તારે મને વાત કરાવજો બસ. આ કાલ બાર જવું છે એટલે. એવું છે. અને સારું કર્યું તે યાદ કરાયું. પંખો બાળી ગયો છે. તો પંખો વાત કરાવી દો કે તાન. ઓહો, રમેશભાઈ પાણ જો એટલે ના તો હાલીને નવો. હા, નવો લઈ લેવાનો. હારું હેડો તાન બે હો. ના ના, હું ત્યાં જી આવું. મારે જવું છે. કોઈ કોમો આવ્યા હતા કે એમને મજા આવ્યા હતા? એમને મજા આવતું. હા રેડો. હો, હું ત્યાં બજારમાં જી આવું. ના બેસીને પાણી પી દે ને પછી ના બજારમાં જઉં તો તડકો ફોડો પડે એટલે જઉં. મેળો તમારો વાયરો નીકળાવો જલ્દી. હજી વાળ સાફ કરી મેકી દે તો હાલ ના હાલું તું તો બસ આખો દાડી કુલર લાવી એટલે તો કોમ જ કરતી નહીં કોઈ. આને તડકો પડે એટલે તો કહેવાય કે ગરમી એટલે તો વાયરો ખાવા તો ના આવે આપણે. તને ખબર તો છે બાપ, પણ બાપો આવી જાવ તમને મોત આવી જાવ. તો લઈ આવું જ નતું. આ લઈ આવ્યું પ્લે કરી. લેગા સીધી તું ફટાફટ કરતો બાપો આવી જાવ. બાપો આવ્યા છે કોઈ કરી દો એક તો. હા બાપા, લાવજી પેલો પંખો લાય. ચા શું કરવો તો પંખો? બજાર જતા આવું, વોશ કરી આવું. લેતા પંખો લેતા જજે, બજારમાં જી આવ ફટાફટ હેડ. મારી હતો કે તો બજારમાં ચાલો બાપા પેલા રમેશભાઈની દુકાને ચાલ, રમેશભાઈ કઈ દેવાના છે. પણ નહીં જવા દેવા, આપણે જઈશું એવું કઈ. તું કોક પ્લાન કરતો હું બીમાર છું એવું કઈ. તું કોક હું કરું બીમાર તો આવું. અરે લેગા શું થાય છે તારે? હા ઓવર થાય મને. માટી નહીં આવવાનું. નહીં મટ્યું. આ તો ઉભરે ઉભરે બાપાને કહે. હું થયું છે એને શું થયું છે? એ ગરમીને વાળવાની બીમાર પડી છે ને વોમેટો કરે છે. અલે આપણે લાવો પંખો વોશ કરે ને કે બહાર ઊંઘો કે તાપનો. હું કહું બાપા એક કામ કરી, મારો મેં દવાખાને જવું જ પડશે ઓનલાઈન લઈને કાલે ખોટું. એક કામ કરજો, લાવો પંખો હું વોશ કરાવતા આવું છું અને દવા લેતા આવીએ. અમારે 2 કામ થઈ જાય. અલે હા રેડો ફટાફટ એની પેલા દવા કરાય ને પછી પંખો પછી વર્તા રમેશભાઈ દુકાન જઈએ. હા હેડો હો? કરતો. અને હું એને રમેશભાઈ કહું છું તે પૈસા જેટલા જો એટલા એથી લેજે બસ. હા એટલે હેડો. હું પૈસા હાલતો એવું હોત. હા હેડો. હા તો હું ફટાફટ કઈ નીકળો ને હું ઢોર પઈ અને સારવાર હું વાટું છું અને જલ્દી આવજો પાછો. હા હેડો. અને એવું લાગે ને તો પેલા છોટુ પર ફોન કરજો. કશો વાંધો હો નહીં. રવાન થાય તો દાખલ કરું તું. હા હેડો. હો જતા રહ્યા બાપુ, જતા રહ્યા. પણ હું કહું છું કુલર અમુક વહી નહીં નાખ્યું. હો કુલર વહી પકડ કુલર વહી નહીં નાખ્યું. આપણે શું કરીશ તું? ગોધરા મીકી બાપાને પૂછ્યું તું એ શું કીધું? હો હું મેકી દઉં. કશો વાંધો નહીં. જવા દેજે ઘેર. ડોશી આ તો એ નહીં નીકળી. લે ધોવાનો તેમ થયો ધોવાનો. બે હાથો ત્યાં તો શું કરે? ઓય અમારે આવા પંખો ના વાયરા ખાવાના નહીં. વન જોવા કે ને કુલરો ના વાયરા ખાવા છે. આ કુલર ના લાવ્યો તો સારું હતું. આ કુલર લાવીને જ મોટી ભૂલ કરી છે. આ જોવા કા દશા આવી છે કોઈ વીરમાની. તમે ફોન કરો, ટેબલ પંખો લાવી ગયો કે તારે તું હોય તમારું.
ઓહો જો તે કીધું ટેબલ પંખો લાવી દો ઓય કુલર હું લાવ્યો છું જો કે મને ટેબલ પંખો ના વાયરા ખવડાવવા છે એ દોવા જવાન કર તને શરમ આપી દો આટલી ઉંમર બસ વાયરા ખોઈશું તે ઓહો પેલા કુલર નતું એટલે તો કુલર ના વાયરા ના ખાતી અને અમે જોવા કે નો અને કોણ કુલર ના વાયરા ખાવા છે ઓહો એટલે હું દઉં હા હું દઉં નેકર ઓમ આટલી ઉંમર મારા દોવા જવું પડે છે ને આ કચ્છું કામ કરતી ના દોવું ના ને તોય પાછી રપત આથો જતી રબે અને બખાડા કરી રહ્યા છો વીરમાભાઈ ઉવા ભાઈ હું વાત કરું ઘણું દુઃખ છે ભાઈ ઘણું દુઃખ છે કેમ દુઃખ છે વારી આ જોવો કે ના કુલર લાવ્યો છું તે બસ કુલર ના માંથી ઊંચો આવતો જ નહીં તમારે એકલા દુઃખ છે તને આ નહીં દેખાતું આવું દુઃખ પણ હું તો હજી એક વખત વાયરો નહીં ખાધો આઈ તાની કુલર વાનો વાયરો ખાય છે હું સાલ લેવા હેડ્યો છું ને મારે લેખાની બાયરી કોક મોદી થઈ જઈ છે કા પૂછ્યું ભાઈ શીખર ઉલટીઓ કરતી હતી ઉલટીઓ કરતી હતી? તાણ તેમ મને તો કર ઉલટીઓ શેમ કરતી હતી ભાઈ આ ગરમી છે જોવો કે ને ભાઈ તે દવાખાને લેખાન મેકલ્યો કે તું જાજે દવાખાને લઈ જા ખબર નહીં ગરમી ની ઉલટીઓ કરે છે કે શેમ ઉલટીઓ કરે છે સાચી વાત ભાઈ હવે તો ઉલટીઓ કરતી હતી લેખાન ઘેર થી પણ તને જ ગરમી ખાઈ જાય છે વટ લઈને કહું જજો તે પણ દવાખાને થોડું તો જો કામ કરાવવું પડે પણ આ તો બધું મારે જ કરવું પડે છે શું કરું હું સાલ લેવા હેડ્યો છું ને આ એ સાલ લઈ હવે મારે દોવા જવું પડશે ભાઈ અને દોવા ના જવું તો બે હાથો જાય શું કરું ના ના એ તો કરજો ના કે પાછો દૂધ વગર રહો પાછો હા, ઘેર આપું છે ના ભાઈ કાલે કાલે દોવા જવું જવું છે અને પછી આવું હાશ, દોવા જવું પડશે હા એ જોશ એટલી બધી પડી છે દવા લાવી નો સોપડ્યું છે શેમ્પુ બેમ્પુ લે લઈને આ દવાખાન ઓ બાપા બાટલો ચરાયો હતો. શું કીધું ડોક્ટર ને તો આ પેલું ગરમીનું હું તમને નહીં કહેતો કુલર લાવી દો અરે એવું ના પણ બાયણે ઊંઘો કે શાંતિથી એ ગરમી લીધે એવું થઈ છે ગરમી લૂ લાગી છે વગર કોમ કરે લુલાજી તમને આ તડકા બાર નહીં ચૂલા પર વધતી એટલે આ ગરમી જેવી પડે છે અને પથરો ચેટલો ગરમ થઈ આપડે તું તે પણ ઘર આગળ બદામ છે તો શાંતિથી બાયણે ઊંઝો ઘરમાં નેખરતો તને બે જણો જાણ જોઈએ તાણ ગરમ વાયરો આવે એટલે ગરમ વાયરો આવે તે ખોટા કથા કરાવો છો તે જાણવું જોઈએ તાણ જોડો ખાઈ લેજો વાહ ભાઈ હા વિરમભાઈ આવ ભાઈ આબુ પડ્યું ખરા તડકાનું દવાખાન ગયો તો હવે એમ નહીં કેતો હા રમેશભાઈ નો 2-3 વખત ફોન આવ્યો હતો રમેશભાઈ નો ફોન આવ્યો તે કી ગોવાભાઈ અંગાત વાત કરાવો ને. અલ્યા ભાઈ તે તાર તું તાર ફ્રીજ લઈ લે તને કીધું એટલે ગમે ત્યારે ફ્રીજ લઈને કીધું એટલે આલી દે હવે યાર એટલું નતા કેતા ભાઈ કોઈ બીજી વાત કરવાનું કેતા હતા હા લગાવજી રમેશભાઈ લગાવજી ફોન લગાય પકડાઈ જવાના છે હું કહેતો તો હું તને બધું કીધું હતું એટલે પકડાઈ જવું છું અમુક મને ખબર ફોન આવશે ડાયરેક્ટ ફોન આવજે તું ફોન આવે એવું કરશો રિંગ વાગે હેલો હલો રમેશભાઈ હા બોલો મજામાં આ ગોવાલજી તમે પેલું કુલર લઈ ગયા તો શું કરવાનું છે ડાઉન પેમેન્ટ આલવાનું નહીં આલવાનું એક મિનિટ અખતા નહીં ભરતો તું ટેમ કોનું કુલર કુલર હું તો તેમ જ સરપ તો ભરું છું અરે ભાઈ વીરમાભાઈ નું કોમ પાકું છે યાર હું વીરમાભાની વાત નહીં કરતો હું તાણ તમારો છોકરો લેખો લઈ ગયો છે એની વાત કરું છું શ્યાર હું સાણે 5 દાડા થઈ ગયા કુલર લાવ્યો તું હા હેલો હા અને આજે આવ્યો તો એટલે દુકાન આવ્યો છે હવે કોઈ આવ્યું નહીં હોય તો દુકાન બુકાને અને પંખો આ કોઈ પંખો આવ્યો નહીં હોય તો હા હેડો મેકો હેડો કરું કેટલા લેવાના છે 20,000 20,000 માં લઈ જજી હોવા અને લેખો છે તો લેખો જોવા તાર બીજું કોણ હશે હા હો હા હેડો હજુ વાપરો હા પછી હું શાંતિ તમને વાત કરું હો વિહારું હા વિહા બોલ બાપા તમે નતા લઈ તમે નતા લઈ આવતા કરવાનું ચક્કર આયા હતા નતું કીધું હું તમને તમે મોનતા નતા ને તો વીરમાં બાને બધો લઈ આવ્યું આઈનું આપણે અને આપણો ના લઈ આલ્યું ઢૂંગ કરું છું સાચી વાત તો ઢૂંગ બાપા કરું છું ચાલો આઈનું કુલર લઈ આવી મને પૂછ્યા કે લે તું ગોવાભાઈ ને પૂછ્યું તું એ પણ લઈ આલતા નહીં વીણોબા કેટલી વખત કીધું હું એ અને તને આ કીધું કરે લે આ દુકાન નું તને કીધું કરે વીણમાભાઈએ કીધું તું મને તો અમે વીરમા તમે મેં તો બેઠો તો એ માર્યો છે અને ગોવાભાઈ
કેવરાઈ ગયું ભાઈ હું શું કરું આમ તમે તો ખબરો ચકલાને ફોન કરો ના કે તું જવા દે તમે ના કરો. જવા દે અમે ઉનાળા એ! કુલર જોવા ભાઈ પાછો હેડો તારા હારી હેડ મારા ઘરમાં તારો પગ જ નતો દેખાય આ બંધ નહીં હોય કર પણ ભાઈ ઉનાળા ધંધા કરો છો મને પૂછ્યા વગર જપો ભાઈ જપો હું કઉ છું ઉનાળા તું કુલર જોવા ભાઈ અરે કુલર વાળી અમે હોય તાપે મરી જઈએ છીએ ને વાત કરી દીધી તું જો વાત કરતી દીધી લેકા પાછા આવો નહીં તો ના તો હારી રહેજો તો હમણાં આવશો જ નહીં આવું ના જો બાપને પેલું પૂછવું પડે કે પપ્પા હારી વસ્તુ લાવવી છે પૂછ્યા વગર. પણ રવા દે ને હમણાં જે થઈ ગયું એ થઈ ગયું ભાઈ અરે કાલ દાડા છે ગાડી લાવી દે તો પછી હું મારા જેલમાં જવાનું છે અરે ભાઈ તમારે તકલીફ પડશે ભાઈ રોટી ખવડાવવાની પેલો એટલે ખાવાનું તકલીફ પડશે તમને હું કહું લેકા આવતા નહીં લાવવા ઘેર બે લાવતો ના તું વિરમ મારે જવું પડશે લેકા હેડો હેડો કે એ તો રવાનું પણ તારે પૂછવું ના પડે ગોવા ભાઈ મને કીધું તો મૂકું તો એમાં પણ જાણનું હવે એ મોટા મોણસ છે એને પૂછવું પડે ગમે તે પણ લેડો કહું છું કે એ તો લઈ આવવું પડે આટલું ના જોવે ગરમી કેવી પડે અમૂલ્ય અમુ છે મજા આવશે અમુ છે ગરમીમાં રહીએ વેચી જ મારજી બાપુ મને કે પાછું હાલ દેવું અમૂલ્ય લબર હું તો રોટી નહીં ખવડાવું રોટી ના ખબર રોટી નહીં ખરાબ હોય વગર લાવી દો તાર મોથાનો સાપડો લાવી દો તો તમે ઘેર રહો છો ને બધું હોય વગર સાપડો પડે એનો અરે કે ને? રવા દે ને ના ભાઈ તું બંધા ઓય કે દે કે સાપડો લાવજો તો હેડો હું કહેતો કે દે ઓય નો હેતર મોડો ભાઈ હું કોક કુલર નો વાયરો ખવડાવું નચો હેતર મો હેડો લે અમે એક ફોન કર તાર મમ્મી ને ફોન કર તે પૈસા આલો અને લાવી દે તને કુલર નો વાયરો ખાવાનો બહુ અવાજ છે ને તેમ તાર મમ્મી ઘેર જે હેડ 20,000 લેતા હેડ તો મમ્મી જોડે જ લેતા યર જોડે તો હે પૈસા તેમ ના લે આપડે ના જોવે ઘરમાં કુલર તો જોવા કેટલી ગરમી પડે હેડ એમ તારે કેમ લેવા પડશે તો ઉસીના કોના પાંચ હેડ તો કુલર નો વાયરો ખાવો